અત્યારે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે વરિષ્ઠ પત્રકાર હરિભાઈ દેસાઈ। હરિભાઈ, સ્વાગત આપનું સર। સૌથી પહેલાં તો અને દિવસની શુભકામનાઓ આપને। અને ચર્ચાની શરૂઆતમાં મારે તમને બે વિકલ્પ આપવા છે। તમારા હોમ ગ્રાઉન્ડની સાથે ચર્ચાની શરૂઆત કરીએ કે પહેલાં 543ની વાત કરવી છે સર? સ્વાભાવિક રીતે હોમ ગ્રાઉન્ડની વાત થાય। ડન છે સર। તો પછી હવે ગેનીબેને જે પ્રકારે જાદુ ચલાવ્યો અને 27,000નું મતનું ડિફરન્સ જોવા મળી રહ્યું છે ઓફિશિયલ વેબસાઇટના જે આંકડાઓ છે ઇલેક્શન કમિશનના, તેને જોતા સ્વાભાવિક હજુ પરિવર્તન થશે, પણ આ બહુ મહત્વપૂર્ણ પરિવર્તન છે અને તમે બહુ નજીકથી નિહાળેલું છે, કારણ કે તમારું પોતાનું જ ઘર છે બનાસકાંઠા। એટલે થોડું સમજાવો શું થયું અહીંયા, ક્યાં કાચું કપાઈ ગયું ભારતીય જનતા પાર્ટી તરફથી, અને ગેનીબેને એવું શું કર્યું કે ઠાકોર સમાજ સહિતના જે મત છે તે તેમના ફાળે ગયા? મને લાગે છે પહેલી વાત તો એક સ્પષ્ટતા કરી દઉં કે મારું મોસાળ છે જગાણા, એટલે બનાસકાંઠામાં આવે। અને બીજી વાત એ છે કે ગેનીબેને જે ફાયરબ્રાન્ડ મહિલા છે, એક નેતા તરીકે, ધારાસભ્ય તરીકે ખૂબ ફાયરબ્રાન્ડ રહ્યા છે, લોકોના પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે। અને ત્રીજી વાત એ છે કે શંકર ચૌધરીનું જે ફેક્ટર છે એ ફેક્ટર મને લાગે છે રેખાબેનને નડી ગયું, કારણ કે રેખાબેનને જીતાડવા માટે શંકર ચૌધરી એ પ્રયત્નશીલ હોવા છતાં હું એવું માનું છું કે એને કારણે એમને નુકસાન ઘણું બધું થયું। રેખાબેન એક તો અજાણ્યો ચહેરો હતો અને બનાસ ડેરીના સંસ્થાપકના પૌત્રી હોવા માત્રથી એ જીતી જાય એવું માનવાને કોઈ કારણ નહોતું। એટલે ગેનીબેન વર્સિસ શંકર ચૌધરી ખરો ખેલ તો એ જ હતો। બિલકુલ। એટલે મને એમ લાગે છે કે કોઈ જ્ઞાતિને આધારે ધારો કે ચૂંટણી લડાતી હોય તો એ સફળ નથી થતા, એ વાત છે ને કમસે કમ બનાસકાંઠાની અંદર પુરવાર થઈ છે। અને ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્નો ખૂબ કર્યા, કોંગ્રેસના ધારાસભ્યને પણ પોતાની તરફ વાળવાના પ્રયાસો કર્યા, એમ છતાં ભારતીય જનતા પાર્ટીને આ લપડાક પડી છે, એ લપડાક એ શંકર ચૌધરીને પડી છે એવું હું બહુ દ્રઢપણે માનું। બિલકુલ, બહુ સ્પષ્ટ રીતે તમે સમગ્ર સ્થિતિ સમજાવી। હવે આ 543ની વાત કરી લઈએ। 295 પર સર અમારું લેટેસ્ટ ટેલીનું અપડેટ સમજાવે છે 231 પર ઇન્ડિયા જે સમગ્ર ગઠબંધન છે તે છે, અને એનડીએ ગઠબંધન અત્યારે 295 પર। સ્વાભાવિક કંઈક પરિસ્થિતિ જે છે તે અલગ રહી। 400ના લક્ષ્ય, 366ના એક્ઝિટ પોલ, અને એક તરફ તમે જુઓ સટ્ટા બજારે જે અનુમાન લગાવ્યું હતું લગભગ ત્યાં આવીને ઊભા રહ્યા આપણે। એટલે પરિસ્થિતિ બહુ જ યુનિક છે આ વખતે। અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે લક્ષ્ય રાખ્યું હતું, કદાચ એ લક્ષ્ય તો દૂર રહી ગયું, પણ સાથે સાથે હવે મેજોરિટી માટે થઈને ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી તરીકે નહીં, પરંતુ ગઠબંધન સાથે જ તેમણે આગળ વધવું પડશે। હરી સર, મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની મેળે જો બહુમતી ન મેળવી શકે તો એ નરેન્દ્ર મોદીના નેતૃત્વ સામેનો એક મોટો પડકાર છે। જી, બરાબર। અને હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને 272 બેઠકો જો મળે તો પણ ગઈ વખતે એમને 303 બેઠકો મળી હતી। હવે ઇન્ડિયા ગઠબંધન એની સામે ફાઇટ આપતું રહ્યું, એને છે ને આપણે એપ્રિશિએટ કરવું જોઈએ। લોકો સુધી એમની વાતો પહોંચી। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી આવા જુઠ્ઠાણાઓ ઓકવાની વાતો અપેક્ષિત નહોતી। આપણે છે ને બહુ સ્પષ્ટ છીએ કે વડાપ્રધાન એ ગરિમાપૂર્ણ વ્યક્તિત્વ હોવું જોઈએ, અને મારા વડાપ્રધાન છે, મારા વડાપ્રધાન એ એમની ભાષામાં એક ગૌરવ હોવું જોઈએ, વિપક્ષો માટે આદર હોવો જોઈએ। અટલ બિહારી જોઈએ, પરંતુ નરેન્દ્રભાઈની જે ભાષા રહી નુકસાન કર્યું છે એમને, એવું હું બહુ દ્રઢપણે માનું છું કે હું એક્ઝિટ પોલના આંકડાઓ નથી। હું તો હંમેશા કહું છું કે 4 જૂને જે પરિણામ આવે એ પરિણામને આપણે સ્વીકારવું જોઈએ, અને આજે જે પરિણામ આવ્યું છે એને આપણે શિરોમાનને લેખવું જોઈએ। પણ આપણે એક સ્પષ્ટ છે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધને સંયુક્ત રીતે ભારતીય જનતા પાર્ટી અને એનડીએને એ જોરદાર ફાઇટ આપી છે। હવે એનડીએમાં કેટલો બિખરાવ થાય છે એ જોવાનું રહેશે। બિલકુલ, બહુ સરસ રીતે તમે સમગ્ર પરિસ્થિતિને જે છે તે ખાસ સમજાવી છે।